તમે બધા નાના મોટા વેપાર ધંધામાં જોડાયા છો. બહુ જ એક સુંદર ઇન્ટ્રોડક્શન તમને આપવું છે કે હું જે નીતિમત્તા પ્રામાણિકતાની વાત કરું છું ને, જે રીતે વેપાર ધંધો થવો જોઈએ, તો સ્ટીફન કોવી નામના એક બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ થઈ ગયા. એમને પુસ્તક લખ્યું છે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, એટલે કે અતિ અસરકારક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓની 7 આદતો. પોતે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. 3000 થી પણ વધારે સક્સેસફુલ બિઝનેસમેનનો એમણે સર્વે કર્યો છે, વાર્તાલાપ કર્યો છે, ઇન્ટરવ્યુઝ લીધા છે, એમની લાઈફ હિસ્ટ્રી સમજ્યા છે, જોયું છે, અને પછી એમણે આ પુસ્તક લખ્યું છે જે ન્યુયોર્ક ટાઈમ્સમાં બેસ્ટ સેલર ઘણા અઠવાડિયા સુધી રહ્યું. એ પણ એક વિશ્વ વિક્રમ છે. અને આ વ્યક્તિઓ ખાલી ધંધામાં સફળ એવું નહીં, પિતા તરીકે, પુત્ર તરીકે, ભાઈ તરીકે, કોઈ વિમેન એન્ટરપ્રેનર કે બિઝનેસમેન હોય તો માતા તરીકે, બહેન તરીકે, પત્ની તરીકે, પડોશી તરીકે, મિત્ર તરીકે, બધી રીતે બધા રોલમાં સક્સેસફુલ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ, ઇન ઓલ રોલ્સ ઓફ લાઈફ. એવી 3000 વ્યક્તિઓનો ઇન્ટરવ્યુ લઈ અને સ્ટીફન કોવીએ આ પુસ્તક લખ્યું છે કે આ લોકોના જીવનમાં આ 7 આદતો મને જોવા મળી, જેને કરીને એ લોકોને વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક, સામાજિક અને somebody even કે રાજકારણની જીવનમાં એમને સફળતા મળી. આ પુસ્તક દુનિયાના 25 થી 30 ભાષાઓમાં રૂપાંતરિત થયેલું છે, ટ્રાન્સલેટ થયેલું છે. અને જ્યારે વર્ષો પહેલાની વાત કરું ત્યારે એમની કોપી ઉપર લખેલું કે 28 મિલિયન કોપી સોલ્ડ, એટલે 3 કરોડ કોપી સોલ્ડ થઈ. આ તો હું દાયકાઓ પહેલાની વાત કરું છું. એ 7 આદતો કઈ જે આપણે બધાએ નાની મોટી રીતે આપણા જીવનમાં થોડી વધતા અંશે હશે જ, પણ વધારે દ્રઢ કરવા માટે, થોડી વધારે ઊંચાઈ ઉપર જવા માટે, તો પહેલી આદત લખે છે બી પ્રોએક્ટિવ. એટલે શું? પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ આપવો. બહુ જ સરસ આદત છે આ, તમને વેપાર ધંધામાં ખૂબ આગળ લઈ જશે. પરિસ્થિતિ અને સંજોગો પ્રતિકૂળ હોય, જે વ્યક્તિઓ સાથે તમે કામ કરતા અથવા જે વ્યક્તિઓ તમારી સાથે જીવનમાં હોય, એ કદાચ પ્રતિકૂળ પ્રસંગો ઉભા થયા, પણ એ વખતે સાનુકૂળ પ્રતિભાવ આપવો. એવી જ વ્યક્તિઓ મહાન બની છે. તમે જલ્દી ઇરિટેટ થઈ જાઓ, ફ્રસ્ટ્રેટ થઈ જાઓ, ગુસ્સામાં આવી જાઓ, કંઈક બોલી બેસો, કંઈક કહી બેસો, એ સફળ વ્યક્તિઓની આદત નથી. જો તમને નોકરી ધંધા માટે ખૂબ મહેનત કરો અને દોડો એવું તો બધા કહે છે, દોડો ને મહેનત કરો ને સંબંધો વધારો ને, એ બધી કોમન વાતો છે. આઈ એમ ગિવિંગ યુ ફાઇન ટ્યુનિંગ. એ તો બધા કરે છે. એવરી ડોંકી રન્સ, હી ડઝન્ટ બીકમ અ હોર્સ. દરેક ગધેડો દોડે જ છે, પણ એ ઘોડો નથી બનતો. એમાં બધી સૂક્ષ્મ વાતો છે, ફાઇન ટ્યુનિંગ છે. એ તમને જુદી કક્ષાએ, ઇટ ટેક્સ યુ ઇનટુ અ ડિફરન્ટ સ્ફિયર, એક જુદા વર્તુળમાં તમને લઈ જાય છે. તો પ્રોએક્ટિવ છે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ. જ્હોન ડી રોકફેલર હતા, જે દુનિયાના સૌથી પ્રથમ અબજોપતિ બનેલા, અને ડોલર બિલિયનર, રૂપી બિલિયનર નહીં, ડોલર અબજોપતિ પૃથ્વી ઉપર વ્યક્તિ પહેલી જે બની જેડી રોકફેલર. એમની ઓઇલ કંપની હતી. એક દિવસ એવો પ્રસંગ બન્યો કે એક કર્મચારીની ભૂલથી લગભગ $2 મિલિયન ખોટ ગઈ. આ હું 60ના દાયકાની વાત કરું છું. આજે પણ $2 મિલિયન એટલે શું રકમ થઈ? આ 60ના દાયકાની વાત છે. $20 લાખ. જેડી રોકફેલર સીએમડી કંપનીના એમને આ પ્રસંગની ખબર પડી. એમણે આખી બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી પ્રસંગનો મંગાવ્યો, ઇન્ટરનલ સર્વે કરીને, અને એમની પાસે ટેબલ ઉપર આખો રિપોર્ટ આવ્યો. એટલે એમણે એક કર્મચારીને બોલાવ્યા. એટલે પેલા કર્મચારીને એમ થયું કે હવે મને ફાયર કરશે, મારા પક્ષ અને બોનસીસ પણ મને નહીં મળે, એટલે મારે તો નોકરી ગઈ. બહુ ધ્રુજતા એ રોકફેલરની ઓફિસમાં આવ્યા.
અને ઉભા રહ્યા. રોકફેલર એમને ચેર ઓફર કરી, બેસો. રોકફેલરના મૂડ અને આવકારથી એમને થયું કે સાહેબ એટલા ગુસ્સામાં તો નથી, કદાચ નોકરી બચી પણ જાય. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ. પછી પાણી આપ્યું, કમ્ફર્ટ આપ્યું, પછી ડ્રોવર ખોલીને ચિઠ્ઠી કાઢી અને એ ચિઠ્ઠીમાં રોકફેલર વાંચવા માંડ્યા કે તમે છેલ્લા આટલા વર્ષોથી કંપનીમાં કામ કરી રહ્યા છો. તમે કંપની માટે આટલા પ્રોજેક્ટમાં ખૂબ સારું યોગદાન આપ્યું છે. તમારા નાના મોટા નિર્ણયોથી કંપનીને આટલો લાભ થયો છે. તમારી વર્ષોની જે પ્રામાણિકતા છે, કંપની અને સિદ્ધાંતો પ્રત્યેની જે વફાદારી છે, એ જોતા મને આ $2 મિલિયન ખોટ કાંઈ જણાતી નથી, એમ કરીને ચિઠ્ઠી ફાડી નાખી. આ સામાન્ય પ્રસંગ નથી. આપણે તો આપણા કર્મચારી સેજ નાની ભૂલ કરે તરત ગધેડો થઈ જાય છે, તરત બુદ્ધિ વગરનો થઈ જાય છે. તમારા સુમધુર કંઠે એમને આ શબ્દો સાંભળવા મળે. પેલા કર્મચારીએ કહ્યું કે સર, બટ આઈ ડીડ મેક અ મિસ્ટેક. મારે તો મોટી ભૂલ તો થઈ જ ગઈ છે મારાથી. રોકફેલર કે હું જાણું છું, પણ તારો ઇતિહાસ જોતા આવી ભૂલ તો થઈ શકે છે, પણ તે ખૂબ સારું કામ કર્યું છે, એટલે યુ આર ગિવન અ ચાન્સ. તને અમે એક ચાન્સ આપીએ છીએ કે તું આ ભૂલ સુધારી શકે, એટલે મેં તને પ્રમોશન આપવા માટે ઓફિસમાં બોલાયો છે. હું તને આજે પ્રમોશન આપું છું, એક સ્ટેપ ઉપર લઈ જાઉં છું, જેથી તું વધારે અધિકારથી નિર્ણયો લઈ શક અને તને આ $2 મિલિયન ખોટ પૂરવાની તક જલ્દી મળે. આ તો અવાક થઈ ગયા કે હું તો એમ વિચારતો હતો કે મારી નોકરી જશે, મારા જે કંઈ ગ્રેજ્યુએટી હશે, પ્રોવિડન્ટ ફંડ હશે, બીજું ત્રીજું જે પણ હશે બધું જશે. મને તો પ્રમોશન આપ્યું સાહેબ. અને he proved it. એમને પ્રમોશન મળ્યું પછી ઇતિહાસના ગ્રંથોમાં લખાયેલું છે કે એમણે 1 કે 1.5 જ વર્ષમાં નિર્ણયો લીધા, નવા પ્રોજેક્ટ લાવ્યા કંપની માટે અને $2 મિલિયન 1.5 વર્ષની વ્યાજ સાથેની ખાત પૂરી કરી આપી. અને રિટાયર થયા ત્યાં સુધી એક વફાદાર વ્યક્તિ સાથે કંપનીમાં રહ્યા. આવા પ્રસંગો છે દુનિયામાં. તમે નોકરી, ધંધો, વેપાર નાના મોટા કરો છો, પણ આવા પ્રસંગો વાંચવા અને વિચારવા તો લોંગ ટાઈમ રિલેશનશિપ્સ, તમારા ભાગીદારો સાથે કે કર્મચારીઓ સાથે લાંબા સમયના સંબંધો રહેશે. કંપની મોટી છે પણ એક ક્રેડિટ છે, પણ વિઝિટરને તમે 5 માણસની ઓળખાણ કરાવો કે આ મારી સાથે 30 વર્ષથી છે, આ મારી સાથે 25 વર્ષથી છે, આ મારા બાપુજીના વખતથી હું કંપનીમાં જોડાયો ત્યારથી 40 વર્ષથી છે, એવા 5 માણસથી તમે વિઝિટરને ઓળખાણ કરાવો ને, એ તમારી કંપનીના રેવન્યુ કરતા મોટી ક્રેડિટ છે. પણ that happens by these values, proactivity. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ. નાના નાના પ્રસંગ બનતા હોય એમાં પણ હંમેશા પોઝિટિવ રહેવું, સામેવાળાને અનુકૂળ થવું, બેસ્ટ રસ્તો જેમાં હું સચવાઈ જાઉં, સામેવાળો વ્યક્તિ સચવાઈ જાય, પરિસ્થિતિ સચવાઈ જાય, એવું જ વિચારવું. આણે ખોટું કર્યું છે ને હવે દંડ થવો જ જોઈએ, એવું નહીં. હું સચવાઈ જાઉં, વ્યક્તિ સચવાઈ જાય, પરિસ્થિતિ સચવાઈ જાય અને આપણા બધાનું સારું દેખાય, એવો વિચાર હંમેશા કરવો, તો ખૂબ પ્રગતિ થશે. ધીસ ઇઝ કોલ્ડ પ્રોએક્ટિવિટી. એટલે કોઈ વાતનું ખોટું ના લગાડવું, કોઈ વાતના શબ્દો મનમાં ધારી ના લેવા. અને કદાચ કોઈ બોલી ગયું તો બહુ લાંબુ વિચારવાનું નહીં. તે દિવસે પેલા આમ કહ્યું તો હવે હું યાદ રાખવાનો, હવે ટાઈમ મળશે એટલે હું એને સંભળાવીશ. તું તારું મગજ બગાડે છે, ફોરગેટ ઇટ. તારે કેટલી મોટી પ્રગતિ કરવાની છે, તું એ રસ્તા પર ચાલવા માંડ ને. અમે ત્યાં દિલ્હી અક્ષરધામમાં બહુ જ ફર્સ્ટ સ્ટેપ ઉપર અક્ષરધામમાં તમે જાઓ, ત્યાં પરિક્રમામાં ખૂબ સુંદર એલિફન્ટ સ્ટોરીઝ મૂકી છે, હાથીની બધી વાર્તાઓ, જેમાંથી માણસે બહુ શીખવાનું છે. એમાં એક વાર્તા આ છે કે હાથી ચાલ્યો જાય છે અને પાછળ ઘણા બધા કૂતરા બસે છે. હાથી કોઈ કૂતરાની સામે જોતો નથી, એની મસ્તીમાં ચાલ્યો જાય છે.
જીવનમાં કોકના અભિપ્રાયો પર શું જીવવાનું? ઇફ યુ લીવ, even if you consider somebody's opinions for you in negative terms, you will never progress. લોકો તો બોલવાના જ છે, એટલે આપણે હંમેશા પોઝિટિવ રહેવું. બહુ જૂની વાર્તા છે પણ હકીકત છે. શિવજી, પાર્વતીજી અને એમનો પોઠિયો ચાલતા જતા હતા. તો પહેલા ગામમાં આવે ને તો એક જણો કે બે જણા મૂરખ છે, પોઠિયો આટલો મોટો છે, બે જણા ઉપર બેસવું જોઈએ ને, ચાલવાની તકલીફ શું કામ લેવી? બે જણા બેઠા. બીજું ગામ આવીને તો એક જણો એક બોલ્યો કે આ પોઠિયા ઉપર બે દયા આવે છે, બે જણા ચડી ગયા છે, સવારી કરે છે. પછી શિવજીને એમ થયું કે હવે બે જણા ઉતરશું પાછું ત્રીજા ગામમાં લોકો આવું જ બોલશે. એટલે શિવજીએ પાર્વતીને કહ્યું તમે બેસો, હું ઉતરીને ચાલું. તો ત્રીજું ગામ આવ્યું ત્યાં કોઈક જણે કીધું કે આને કઈ શરમ છે, એનો ધણી ચાલે છે ને બેઠી છે ઉપર. તે પાર્વતીજી નીચે ઉતર્યા અને શિવજી પોઠિયા ઉપર બેઠા. તે ચોથું ગામ આવ્યું તો કે આને જરાય શરમ છે, એની પત્નીને ચલાવે છે અને પોતે ઉપર બેઠો. શિવજી કે હવે આપણે બધી પરિસ્થિતિમાંથી પસાર થતા, હવે આપણે જેમ ચાલવું એમ ચાલો. તમે જે કરશો એમાં લોકો બોલશે, જે કરશો ને એમાં લોકોને કઈક કોમેન્ટ છે. એની કરતા આપણે તપાસી લેવાનું કે હું નીતિમત્તા અને પ્રામાણિકતાની દ્રષ્ટિએ એમ આઈ રાઈટ? ઇફ યુ આર રાઈટ, ગો ઓન. તમે સાચા હો, કોઈનું નુકસાન ના કરતા હો, તમે નીતિમત્તા પ્રામાણિકતાના માર્ગ ઉપર ચાલતા હો, ભગવાનનો ડર રાખીને ચાલતા હો, કોઈનું નુકસાન ના કરતા હો, કોઈને ઓફેન્ડ ના કરતા, ઇટ્સ ફાઇન. હી ઇઝ હી, આઈ એમ ઓકે. તો એ પ્રોએક્ટિવિટી થોડી મનમાં રાખી અમે ખાલી ફાઉન્ડેશન આપ્યું. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જબરદસ્ત પ્રોએક્ટિવિટી હતી. પ્રમુખ સ્વામી મહારાજની 1985માં લંડનમાં સુવર્ણ તુલા થયેલી. એલી પેલેસ સ્ટેડિયમ પર પેક્ડ 45,000નું સ્ટેડિયમ હતું અને પ્રમુખ સ્વામી મહારાજને સોનાથી તોલેલા. એ બધું જ પ્રમુખ સ્વામી મહારાજે એક આઉન્સ પણ રાખ્યું નહીં અને મેડિકલ કોલેજ આખી મધ્ય ગુજરાતમાં કે હતી નહીં, એ કરમસદમાં ઊભી થઈ ગઈ. એ લોકોએ સીટ ઓફર કરી કે તમે મુખ્ય ડોનર છો તો તમે આટલી સીટ રાખો. પ્રમુખ સ્વામી કે અમારી એક પણ સીટ પણ ના જોઈએ, કારણ કે પછી એમાંથી ઝઘડા થાય. 10 સીટ રાખે, 5 સીટ રાખે તો પછી એના એડમિશનના ઝઘડા, એ પણ ન રાખે. એટલે નો અધર ઇન્વોલ્વમેન્ટ. પણ એના બીજા જ દિવસે એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા અને બેફામ ગાળો બોલવા માંડ્યા, મોઢે જ, તુકારે. મુખ્ય કારણ એ હતું કે તમે ભણેલા ગણેલા યુવાનોને દીક્ષા આપીને સાધુ બનાવો છો તો ભવિષ્યમાં સમાજમાં ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ખોટ આવશે. એટલે જેટલા છે એટલા તો નોકરી આપ પેલા. એમ મને 15-20% એમને એમ ફરે છે. અને ક્યાં તારા દીકરાને દીક્ષા આપી? યેટ હી કન્ટિન્યુ. પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ ના બોલ્યા, કારણ કે જાણે કે આ અજ્ઞાન અવસ્થામાં બોલે છે. હવે સમજાવીને એનો કોઈ અર્થ નથી. અત્યારે બોલશું તો સાંભળશે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ મૌન રહ્યા. અડધો પોણો કલાક પેલી વ્યક્તિ બોલી, પછી ચૂપ રહી. પ્રમુખ સ્વામી ઘડિયાળ સામે જોયું, રાતના 8:15 વાગેલા. બાજુમાં ઉભેલા અમારા એક સંત, જેમને વારે વારે અમને રોકવાનો પ્રયત્ન કરેલો, પણ પ્રમુખ સ્વામી મહારાજ એમને કહ્યું ભલે બોલી લેવા દો. એ સંતને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જમવાનો સમય થઈ ગયો છે, ભાઈને જમાડીને મોકલજો. એમ કરીને ગોળ વળી અંદર જતા રહ્યા. શું સ્ટેબિલિટી કહેવાય! અને આપણને તો કોઈ ત્રીજો વ્યક્તિ કે ને, તમને ખબર છે ગુજરાતી ભાષામાં સૌથી ભયંકર શબ્દ? તને ખબર પડી? આ સૌથી ભયંકર શબ્દો છે ગુજરાતી ભાષામાં. તને ખબર પડી? તમે કહો મને ખબર નથી પડી, મને નથી ખબર. ખબર પડી હોય તોય ના પાડે, જે કઈ વધારે માહિતી મળે. આ તમે બધા હસો છો કે મેં તો કહો, આ બધી વાસ્તવિકતા છે ને. અને પછી એવા જ ડેન્જરસ બીજા શબ્દો કયા આ ચાલુ વાતમાં, કે હું તને કહું પણ તારે કોઈને કહેવાનું નહીં. કેમ એવું કે? કારણ કે એનું ઘણું બધું મીઠું મરચું, જેટલું તમે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં સ્પાઇસ નાખો છો ને, મસાલા, એટલા મસાલા એને અંદર નાખવા છે. એટલે અંદર એટલા મસાલા નાખી અને પછી તમને વાત કરે છે. તમે આપણે માની, આપણે એટલા કાચા કાનના છીએ ને. 20 વર્ષની આપણી મિત્રતા કોઈની સાથે હોય ને કોઈ ત્રીજી વ્યક્તિ આવીને આપણને ફાંટ પડાવી હોય ને, થોડી મિનિટોમાં પડાવી શકે.
સ્થિર રહેવું જોઈએ એ વખતે. એટલે આ તો પ્રોએક્ટિવિટીનું ફાઉન્ડેશન છે. તો જો પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ આપવો, સ્થિરતા રાખી. ગાંધીનગર અક્ષરધામ ઉપર 2002 સપ્ટેમ્બરે આતંકવાદી હુમલો થયેલો. 2 આતંકવાદીઓ આવીને ઘણી તારાજી સર્જેલી. એ વખતે દિલ્હી અક્ષરધામનું કામ પૂરજોશમાં ચાલુ હતું, હાફ વે. કોઈ પણ વ્યક્તિને છે ને એકવાર વિચાર આવી જાય કે છેક ઉત્તરથી ગુજરાત સુધી આતંકવાદીઓ આવી ગયા તો આ તો દિલ્હી તો રસ્તામાં આવશે. પણ પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હી અક્ષરધામનું કામ અટકાવ્યું નહીં. પ્રમુખ સ્વામી મહારાજે એ વિચાર રાખ્યો કે એ લોકો એની વૃત્તિ અને એના વિચાર પ્રમાણે વર્તે છે. આપણે તો સમાજને આપવું છે, આપણે કોઈના રોક્યા શું કામ રોકાઈએ? આપણે આપણું કામ ચાલુ રાખવાનું. પ્રોએક્ટિવિટી. જે વ્યક્તિને પ્રોએક્ટિવિટી એટલે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ આપવાની આદત હોય ને, એ વ્યક્તિ કોઈ દિવસ મૂંઝાય નહીં, ગભરાય નહીં, પાછો ના પડે. જેટલી વાર પડે ને એટલી વાર ઊભો થાય. એ હિંમત આવી જાય. ખોટ જાય તો એટલું જ વિચારવાનું કે મેં મારા તરફથી સાચું, સારું અને પ્રામાણિક મહેનત કરી છે તો પછી પ્રારબ્ધની વાત છે. તમે સાચી ને સારી ને પ્રામાણિક મહેનત ન કરી હોય તો તમને પ્રશ્ન છે ને. સાચી, સારી અને પ્રામાણિક મહેનત કરી હોય તો તમને કોઈ પ્રશ્ન જ નથી. તો પ્રોએક્ટિવિટી, પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ. બીજી આદત લખે છે બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. કે તમે કોઈ પણ વેપાર ધંધાની રિલેશનશિપ્સની શરૂઆત કરો, બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. એટલે કે તમે શરૂઆત કરો પહેલા અંતિમ નતીજો શું આવી શકે છે અને શું મારે લાવવો છે એનો ચોક્કસ વિચાર કરવો. અંતિમ નતીજો શું આવી શકે છે અને શું લાવવો છે એનો ચોક્કસ વિચાર કરવો. કે આ રસ્તે હું ચાલ્યો એ અહીં પૂરો થાય છે અથવા તો મને અહીં લઈ જશે. કોઈના કહેવાથી, કોઈની વાત સાંભળવાથી તમે ગમે તે એક નાનો મોટો ધંધો શરૂ કરી દો, પૂરો સર્વે કર્યા વગર તમે શરૂ કરો. ઘણા બધાને આ પ્રશ્ન છે કે ઉત્સાહ અને ઉમંગમાં કોકે સારી વાતો કરી દીધી એટલે ધંધો ચાલુ કરી દીધો ને પછી પ્રશ્નો. તો પ્રોપર માર્કેટ સર્વે સિવાય તમે કરો તો પ્રશ્નો આવવાના જ છે. સંજોગ અને પરિસ્થિતિને જાણ્યા વગર તમે કરો તો આવવાના જ છે. સંજોગ અને પરિસ્થિતિને પણ તમારે જાણવી પડે. બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. આ સેકન્ડ હેબિટ સ્ટીફન કોવી લખે છે. મંદીનું વાતાવરણ હોય, ધારો કે અત્યારે છે, તો ઘણી વાત વિચારવી પડે ને. અને મંદીનું તો એવું છે ને, દર 8, 10, 12 વર્ષે દરેક દેશેમાંથી પસાર થવું જ પડે છે. પછી એ ત્રીજા વિશ્વનો કોઈ દેશ હોય કે અમેરિકા જેવી મહાસત્તા હોય, 8, 10, 12 વર્ષની એની એકવાર સાયકલ છે જ. એમાં કોઈ સુધારી શકે એમ છે નહીં. એ સાયકલમાંથી એને પસાર થવાનું જ હોય. તમે એમ કહો કે આખો દિવસ ધંધો વધ્યા જ કરે, જીડીપી વધ્યા જ કરે, તો that is not going to happen. સ્વીકારો, એક્સેપ્ટ કરો ને કે મંદી હોય. મંદી ના જ આવી જોઈએ. ઇટ ઇઝ અ રોંગ કોન્સેપ્ટ. અમેરિકા જેવી મહાસત્તા કે ડેવલપ કન્ટ્રીઝ હોય એ લોકો પણ એમાંથી પસાર થાય છે. શરીર તંદુરસ્ત હોય તો તમે વિચારો છો કોઈ દિવસ તાવ આવવો જ ના જોઈએ, એવું બને છે? મને શરદી પણ ના થવી જોઈએ. ભાઈ શરદી થાય, તાવે આવે, ટાઇફોઇડ થાય, કિડની ફેલ થાય. એમ વેપાર ધંધો છે, મંદી આવે એ રૂટીન જ છે. નાના મોટા પોઝિટિવ મેજર્સથી થોડોક એમાં ફેર પાડી શકાય છે, બાકી એમાંથી પસાર તો થવું જ પડે. તો હવે એ બધા સંજોગો, પરિસ્થિતિ જોઈને બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. તો કોઈ દિવસ તમે પ્રશ્ન ના થાય. જ્યારે લંડનમાં પ્રમુખ સ્વામી મહારાજને ભવ્ય મંદિર કરવું હતું, જે આજે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું છે કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી છે. 1995માં એનું ઉદ્ઘાટન થયું. 94ની સાલમાં, 1 વર્ષ પહેલા, ત્યાંથી ટ્રસ્ટી શ્રી પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે સ્વામી અત્યારે મંદી સખત છે લંડનમાં, રિયલ એસ્ટેટ 100 ના 60 ઉપર બોલે છે,
રૂપિયામાં લીધું હોય એ અત્યારે 60 રૂપિયા થઈ ગયા છે. એટલે સેવાનો ફ્લો પણ ઓછો છે, નૈવત જેવો છે. તો અત્યારે આપણે આવતા વર્ષે મંદિરની પ્રતિષ્ઠા કરશું, પણ જે 5000 માણસ બેસે એવો હવેલી છે એ આપણે એટલે કે હોલ છે પછી સેકન્ડ ફેઝમાં કરશું. પ્રમુખ સ્વામી મહારાજે તરત વાત કરી, સ્વામી કે વાસ્તવિકતાનો આપણે સ્વીકાર છે, પણ આ બધી વાસ્તવિકતાની ચર્ચા કરીને આ પ્રોજેક્ટ માટે પથ્થર ક્યાંથી આવશે, માણસ ક્યાંથી આવશે, લાકડું ક્યાંથી આવશે, કારીગર ક્યાંથી આવશે, બધું જ મેં વિચારી રાખ્યું છે. અને પછી પ્રમુખ સ્વામી મહારાજ આખો આઈડિયા ડિસ્ક્લોઝ કર્યો, જે વાસ્તવિકતામાં મિટિંગોમાં પહેલા ચર્ચિત હતો. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધારે, પોતે એક્સ્ટ્રા પુરુષાર્થ આપ્યો આ પ્રોજેક્ટને વેગવંતો કરવા માટે. અને એમના વિચાર પ્રમાણે 1995માં મંદિર પણ ઉદ્ઘાટિત થયું, જેમાં સુંદર ભારતીય સંસ્કૃતિનું દર્શન પ્રદર્શન છે. આજે લંડનની કોઈ સ્કૂલ બાકી નથી કે જેના છોકરાઓ ત્યાં આવ્યા ના હોય, કોઈ કોલેજ બાકી નથી. પણ બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. તમે કોઈ પણ